Hello friends, good morning. Welcome to all. Today we are going to learn Unit 2 How many did you activity 2. પ્રીવિયસ એપિસોડમાં આપણે એક્ટિવિટી 1A અને B નો અભ્યાસ કર્યો હતો. હવે મિત્રો એક્ટિવિટી એમાં આપણે પિક્ચર ઉપરથી આપેલા વાક્યો પિક્ચરને આધારે સાચા છે કે ખોટા તેના વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર ને મિત્રો? હવે તમને મેં એક કામ સોંપ્યું હતું કે આ જે ચિત્ર છે, પિક્ચર છે, એ પિક્ચરને આધારે તમારે 5 વાક્ય જાતે લખવાના હતા. તે આપ સૌએ નોટબુકમાં લખ્યા જ હશે અને ન લખ્યા હોય તો હવે લખી લેશો. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2 એમાં આ પેસેજ જે આપ્યો છે એ આપણે રીડ કર્યો હતો અને પેસેજને આધારે આપેલા આ સેન્ટન્સીસ ટ્રુ છે કે ફોલ્સ તેના વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આજે આપણે એક્ટિવિટી 2 જોઈશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 2A. Say these phrases after your teacher say. Once again, say these phrases. Phrases એટલે શબ્દ સમૂહો. After your teacher say. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. At one blow. જુઓ મિત્રો, તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું કે અહીંયા એક શબ્દ નથી પણ એક કરતાં વધારે શબ્દો છે, એટલે શબ્દનો સમૂહ છે. એટલે જ આ શબ્દોને શબ્દ સમૂહ એટલે કે ફ્રેસીસ કહેવાય છે. એટ વન બ્લો. બ્લો એટલે ઘા, એક જ ઘામાં. અ રીચ રિવોર્ડ. અ રીચ રિવોર્ડ એટલે એક મોટું ઇનામ. રિવોર્ડ એટલે અહીંયા ઇનામ. ઇન અવર કિંગડમ. ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય. આપણા રાજ્યમાં. આપણા રાજ્યમાં. બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ અ ટ્રી એટલે કે ઝાડની પાછળ. બિહાઇન્ડ એટલે પાછળ, ઝાડની પાછળ. સમજણ પડી ને બાળકો? ઓકે, તો ટર્ન યોર પેજ, પેજ નંબર 6. એક્ટિવિટી 2B. ઓકે, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. વન્સ અગેન, મિત્રો જ્યારે પણ આ સૂચના વંચાય, ઇન્સ્ટ્રક્શન વંચાય, ત્યારે તમારે તેને ધ્યાનથી દરેક શબ્દોને સાંભળવાના છે અને સમજવાનું છે. ઓકે, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એટલે કે નીચેના શબ્દોને સાંભળો. એન્ડ રિપીટ એટલે કે પુનરાવર્તન કરો, ફરીથી બોલો. ધેમ લાઉડલી. લાઉડલી એટલે મોટેથી. ધેમ એટલે તેમને, અને તેમને મોટેથી બોલો. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. ઓકે, ચાલો દરેક જણ શબ્દ પર ધ્યાન આપજો. હું લાસ્ટમાં આ શબ્દ વિશે તમને વાત કરીશ. અત્યારે આપણે દરેક શબ્દનું ઉચ્ચારણ કરીશું અને એનો અર્થ સમજીશું. ઓકે, ચલો. બીટ. બીટ. ઓકે, બીટ એટલે કરડવું અને આ બીટ એટલે મારવું. મિત્રો ફરીથી અને ધ્યાનથી દરેક શબ્દનો ઉચ્ચાર અને એનો અર્થ સમજજો. બીટ. બીટ. બીઆઈટી બીટ એટલે કરડવું અને બીઈએટી બીટ એટલે મારવું. નેક્સ્ટ, સીટ. સીટ. શીત. સીટ. એસઆઈટી સીટ એટલે બેસવું અને એસીએટી સીટ એટલે બેઠક. ફરીથી, એસઆઈટી સીટ એટલે બેસવું અને એસીએટી સીટ એટલે બેઠક અથવા બેસવાની જગ્યા. ઓકે, હવે નેક્સ્ટ, ડીડ. 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 ડીઆઈડી ડીડ. ડીડ. ડીઆઈડી ડીડ એટલે કર્યું. ડીઆઈડી ડીડ એટલે કર્યું અને ડીઈડી ડીડ એટલે કાર્ય. મેં આ કાર્ય કર્યું, મેં આ કામ કર્યું, આપણે કહીએ છીએ ને, તો ડીડ એટલે કાર્ય. એચઆઈડી હીડ અને એચઈડી હીડ. એચઆઈડી હીડ અને એચઈડી હીડ.
તો HID હિડ એટલે સંતાડ્યું. HID હિડ એટલે સંતાડ્યું અને HEED હિડ એટલે ધ્યાન આપવું. ફરીથી HEED હિડ એટલે ધ્યાન આપવું. ઓકે, હવે જોઈએ લેટ. LET લેટ, LATE લેટ, LET લેટ, LATE લેટ. હવે LET લેટ છે એનો અર્થ થાય છે પરવાનગી આપવી. લેટ સ્ટાર્ટ આપણે બોલીએ છીએ ને, હા, LET લેટ એટલે પરવાનગી આપવી અને LATE લેટ એટલે મોડું. આપણે કોઈ જગ્યાએ મોડા જઈએ તો આપણે બોલીએ છીએ ને કે લેટ થઈ ગયું, તો લેટ એટલે મોડું. GET ગેટ, GATE ગેટ, GET ગેટ, GATE ગેટ. ગેટ ને ગેટ, ગેટ એટલે મળવું, GET ગેટ એટલે મળવું. આપણે કંઈ પ્રાપ્ત કરીએ, આપણને કંઈક મળે તે અર્થમાં GET ગેટનો અર્થ થાય છે. અને GET ગેટ એટલે દરવાજો. આપણે જે દરવાજો કહીએ છીએ, ઘરનો દરવાજો, રૂમનો દરવાજો, તો ગેટ એટલે દરવાજો. MET મેટ અને MATE મેટ, MET મેટ અને MATE મેટ. હવે MET મેટનો અર્થ શું થાય છે? મળ્યું. આ ભૂતકાળનું રૂપ છે મીટનું. MEET મીટ એટલે મળવું ને મેટ એટલે મળ્યું. અને MATE મેટ, એ મેટનો અર્થ થાય છે સાથી. આપણે ક્લાસમેટ બોલીએ છીએ ને, ક્લાસમેટ. ક્લાસમેટ એટલે મારો વર્ગનો સાથી, સહપાઠી. બરાબર? તો મેટ એટલે સાથી. ફેડ, ફેડ, FED ફેડ અને FADE ફેડ. હવે FED ફેડ એ છે તે ફેડનો અર્થ થાય છે ખવડાવ્યું. હવે ફીડ, ફીડ એક વર્બ છે, ક્રિયાપદ છે, FEED ફીડ. એ ફીડનું ભૂતકાળનું રૂપ થાય છે FED ફેડ. ફીડ એટલે ખવડાવવું અને ફેડ એટલે ખવડાવ્યું. અને FADE ફેડનો અર્થ થાય છે ઝાંખું પડવું. FADE ફેડનો અર્થ થાય છે ઝાંખું પડવું. મિત્રો, આટલા શબ્દો જોયા, તેમાં તમને હજી એક લાઈન બાકી છે, પણ આટલા શબ્દો ઉપરથી તમે ઓબ્ઝર્વ કર્યું કે આ શું છે? હા, સરસ, સરખા ઉચ્ચારવાળા શબ્દો છે જેનો સ્પેલિંગ જુદો છે. બરાબર? સ્પેલિંગ ઇઝ ડિફરન્ટ બટ પ્રનાઉન્સિએશન ઇઝ સિમિલર. એનું પ્રનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ સરખું છે. બંને શબ્દોનું ઉચ્ચારણ, વાંચન આપણે જે કરીએ છીએ તે સરખું છે, પરંતુ તેનો અર્થ અને સ્પેલિંગ બંને જુદા છે. સમજણ પડી ને બાળકો? તો હવે આપણે થર્ડ લાઈન પર જઈએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. MET મેટ અને MAT મેટ. હવે MET મેટ એટલે મળ્યું. એ MEE મીટનું V2નું રૂપ છે આ MET મેટ. ઓકે, અને MAT મેટ એટલે શું? તો સાદડી, જેને આપણે ચટાઈ કહીએ ને, ચટાઈ. હા, બેસવા માટે જે ચટાઈ વાપરીએ છીએ તે મેટ, એને મેટ કહેવાય. મેટ એટલે ચટાઈ અથવા સાદડી. ચાલો, ઓકે. ડેડ અને ડેડ, ડેડ અને ડેડ. ઓકે, DEAD ડેડ. ડેડ એટલે શું ભાઈ? તમને ખબર છે? મૃત. મૃત એટલે મૃત્યુ પામેલું. ડેડ આપણે કહીએ ને કે આનું ડેડ થઈ ગયું છે. ઓકે, આ ડેડ થઈ ગયા છે. ડેડ એટલે મૃત. અને ડેડ એટલે પિતા. આપણે પિતાને પણ ડેડ કહીને બોલાવીએ છીએ. બરાબર ને? ઓકે. હેડ, હેડ, HEAD હેડ. બરાબર? હેડ એટલે માથું અને HAD હેડ એટલે શું? હતું, ની પાસે હતું. આ હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ છે HAD હેડ એટલે ની પાસે હતું. ઓકે. સેટ ને સેટ, SET સેટ અને SAT સેટ. તો SET સેટ એટલે શું? ગોઠવ્યું. વન્સ અગેન, SET સેટ એટલે ગોઠવ્યું અને SAT સેટ એટલે બેઠું. SAT સેટ એટલે બેઠું. મિત્રો, તમને દરેક શબ્દનો અર્થ અને ઉચ્ચારણમાં સમજ પડી ને? તો હવે આપણે સ્ટોરી ઉપર જઈશું, એક્ટિવિટી 3 ઉપર. પણ મિત્રો, આ દરેક શબ્દોનો ઉચ્ચાર અને અર્થ તમારે તમારી નોટબુકમાં ધ્યાનથી લખવાનો છે. અને એક વાત ધ્યાનથી સાંભળજો મિત્રો, કે તમે જ્યારે પણ
અર્થ કે ઉચ્ચારણ લખો છો ત્યારે તેની જોડણીમાં ખૂબ ભૂલો કરો છો. એટલે તમે જોડણી અને એ શબ્દોનું ઉચ્ચારણ જે થાય છે એને ધ્યાનથી સાંભળો અને એને યાદ રાખો, અને લખતી વખતે એ યાદ કરીને તમારે લખવાનું છે. ઓકે, છતાં પણ હું તમને એનો ફોટો પાડીને મોકલાવીશ. ઓકે, એક્ટિવિટી 3 પર જઈશું. ઓકે, તો પેજ નંબર 16, એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા માણો. 7 at 1 blow, એક ઘામાં 7. 7 at 1 blow એટલે એક ઘામાં 7. બરાબર? ઓકે, ચાલો હવે મિત્રો તમારું પોઈન્ટર, પેન, પેન્સિલ જે હોય તે દરેક શબ્દોની નીચે ફરતું હોવું જોઈએ. દરેક શબ્દોનું ઉચ્ચાર ટીચર શું કરે છે એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે, અને તમારે પછી જાતે જ પાઠનું વાંચન ઘરે કરવાનું છે. ઓકે, વન્સ અપોન અ ટાઈમ there was a young boy named ગોપાલ. વન્સ અપોન અ ટાઈમ એટલે શું? તો કે ગોપાલ નામનું વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક વખત there was a young boy named ગોપાલ. એટલે શું કહે છે કે એક વખત એક ગોપાલ નામનો છોકરો હતો. યંગ બોય એટલે કેવો? નાનો છોકરો. યંગ એટલે યુવાન, પણ અહીંયા આપણે નાનો શબ્દ લઈશું. એક નાનો ગોપાલ નામનો છોકરો હતો. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. તેને જલેબી ખૂબ ભાવતી હતી. હી લાઇક્ડ તેને ભાવતી હતી. ઓકે, લાઇકનો અર્થ શું થાય છે? આ લાઇક્ડ પાસ્ટ ટેન્સનું રૂપ છે V2. બરાબર? વર્બનું બીજા નંબરનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ. હી લાઇક્ડ તેને ભાવતી હતી, તેને પસંદ હતી, એવો પણ અર્થ કરી શકાય. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. તેને શું ખૂબ ભાવતું હતું? વોટ ડીડ હી લાઇક? વોટ ડીડ હી લાઇક? વેરી ગુડ. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. વન ડે he bought some fresh jalebis. One day he bought some fresh jalebis. One day એટલે એક દિવસ. He bought એ બાયનું V2. મિત્રો હવે દર વખતે હું V2 બોલીશ. V2 એટલે તમારે સમજી જવાનું કે ભૂતકાળનું રૂપ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ. ઓકે, તો બોટ એ V2 છે. વન ડે he bought એક દિવસ તેણે ખરીદી. શું ખરીદી? સમ ફ્રેશ જલેબીઝ. તેણે થોડી તાજી જલેબીઓ ખરીદી. ઓકે, ચાલો તો આપણે અહીંયા પ્રશ્ન બનાવી શકીશું. વોટ ડીડ હી બાય? વોટ ડીડ ગોપાલ બાય? ગોપાલે શું ખરીદ્યું? વોટના અર્થમાં શું આવશે? સમ ફ્રેશ જલેબીઝ. એટલે આપણે પ્રશ્ન સમ ફ્રેશ જલેબીઝ માટે બનાવીશું તો શું બનશે? વોટ ડીડ ગોપાલ બાય? આપણે હીની જગ્યાએ ગોપાલ શબ્દ લઈએ તો ગોપાલ. બોટનું V1 શું આવશે? બાય. કારણ કે ડીડ મૂક્યું એટલે આપણે બાય મૂકવાનું. ઓકે, ક્રિયાપદનું પહેલું રૂપ. તો વોટ ડીડ ગોપાલ બાય? તો ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. હી પુટ ધેમ ઇન અ ડીશ. હી પુટ તેણે મૂકી. જો મિત્રો મેં તમને આગળ પણ વાત કરી હતી કે પુટ ક્રિયાપદ એવું છે કે જેના 3 ફોર્મ એટલે કે V1, V2 અને V3 સેમ જ હોય છે. પુટ. ક્રિયાપદનું પહેલું રૂપ પણ પુટ, બીજું રૂપ પણ પુટ અને ત્રીજું રૂપ પણ પુટ. હી પુટ તેણે મૂકી. ધેમ એટલે તેને. ઇન અ ડીશ તેણે તેને ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ થોડી વાર પછી he saw flies buzzing over the jalebis. he saw after a while એટલે થોડી વાર પછી. he saw એટલે તેણે જોઈ. flies એટલે માખીઓ. buzzing એટલે બણબણતી. આપણે કોઈ પણ વસ્તુ મૂકી હોય મીઠી તો એના પર માખીઓ બણબણતી આવે ને અવાજ કરતી હોય ને તો એને બઝિંગ એવું કહેવાય છે. બઝિંગ કરવું એટલે બણબણતી માખીઓ. ઓવર ધ જલેબીસ. કોના ઉપર બણબણતી હતી? હા, જલેબી ઉપર. તો આફ્ટર અ વાઇલ
થોડી વાર પછી તેણે જલેબીઓ પર માખી બણબણતીઓ જોઈ. માખીઓને બણબણતા જોયું. ઓકે, ગો અવે ડર્ટી ફ્લાઇઝ. શું કહે છે ગોપાલ? ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ડર્ટી એટલે ગંદી. ડર્ટી એટલે ગંદી. ગંદી માખીઓ જાઓ, દૂર જાઓ. શું કહે છે? ગો અવે, દૂર જાઓ. અવે એટલે દૂર. દૂર જાઓ. ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ દૂર જાઓ. મિત્રો, ડર્ટીનો ઓપોઝિટ વર્ડ ક્લીન. ડર્ટી એટલે ગંદુ અને ક્લીન એટલે ચોખ્ખું. બરાબર? બાજુમાં લખતા જજો. હી સાઉટેડ, તેણે બૂમ પાડી. હી સાઉટેડ, બટ ધે ડિડન્ટ, પણ તે ઉડી નહીં, ગઈ નહીં. બટ ધે ડિડન્ટ એટલે શું? તે ગઈ નહીં. સાઉટ એટલે બૂમ પાડવી. અને અહીંયા V2 છે એટલે હી સાઉટેડ એટલે તેણે બૂમ પાડી. બટ ધે ડિડન્ટ. હી કિલ્ડ 7 flies at, he killed 7 flies at one blow. At one blow. તેણે killed એટલે શું? મારી નાખી. he killed, તેણે મારી નાખી. 7 એટલે કેટલી? 7. ફ્લાય, 7 માખીઓને. at one blow એટલે એક ઘામાં. એણે એક ઘા માર્યો એમ, હાથનો કે કંઈક વસ્તુ લઈને પણ એક ઘા ફટાક લઈને એમ માર્યો જોરથી. અને એક ઘામાં તો 7 માખીઓને એણે મારી નાખી. ને પછી શું કર્યું ખબર છે? હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને જ કહ્યું. કોને કહ્યું? હિમસેલ્ફ એટલે તેણે પોતાને જ કહ્યું. તેણે પોતાને જ કહ્યું. શું કહ્યું ખબર છે? પોતાને જ કહે એટલે મનમાં બોલે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાને જ મનમાં કહે છે, વાવ, અરે વાહ, 7 at one blow. શું કહે છે? વાહ, એક જ ઘામાં 7. શું કહે છે? 7 at one blow on it. શું કહે છે? એક ઘામાં 7. એક ઘામાં 7. હું ખૂબ જ બહાદુર છું. હું ખૂબ જ બહાદુર છું. સોરી, હા અહીંયા છે. હા, મારું સેન્ટન્સ એ સ્કીપ થઈ ગયું. 7 at one blow, એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. આઈ એમ વેરી બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. હું ખૂબ જ બહાદુર છું. અને બહાદુરનું ઓપોઝિટ વર્ડ થાય છે કાવર્ડ એટલે ડરપોક. કાવર્ડ એટલે ડરપોક. ઓકે, COWARD. COWARD, કાવર્ડ એટલે ડરપોક. હી મેડ અ બિગ બેલ્ટ. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો બેલ્ટ બનાવ્યો. શું બનાવ્યો? તેણે એક મોટો બેલ્ટ બનાવ્યો. બેલ્ટ એટલે પટ્ટો આખો. મેડ એટલે બનાવ્યો. મેડ એ V2 છે મેકનું. MAKE, મેક એટલે બનાવવું. MADE, મેડ એટલે બનાવ્યો. ઓકે, હી મેડ, તેણે બનાવ્યો. અ બિગ બેલ્ટ, એક મોટો પટ્ટો બનાવ્યો. આપણે જોઈએ છે ને કે ઘણા એવોર્ડ આપે કે કંઈક ફંક્શન હોય એવું હોય ને ગળાની અંદર તે પણ ઉપર ખભા ઉપરથી નીચે લટકતો એમ આડો ક્રોસમાં બેલ્ટ પહેરેલો હોય છે. તો એવું એણે બેલ્ટ બનાવ્યો. હી રોટ, અને તે બેલ્ટ ઉપર એણે શું લખ્યું? 7 at one blow on it. તેના ઉપર એણે શું લખ્યું? હી રોટ 7 at one blow, એક ઘામાં 7. એવું એણે એના પર બેલ્ટ ઉપર લખ્યું. ઓકે, ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. જોજો આ શબ્દનો અર્થ બરાબર, ઉચ્ચાર બરાબર ધ્યાનથી. હર્ડ. હર્ડ એટલે સાંભળ્યું. હિયર એટલે સાંભળવું. HEAR. હિયર, આ ડી કાઢી નાખો તો હિયર એટલે સાંભળવું. એ V1 છે, ક્રિયાપદનું પહેલું રૂપ. અને હર્ડ એ V2, સાંભળ્યું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે, અબાઉટ એટલે વિશે, સાંભળ્યું. હી કોલ્ડ હિમ. હી કોલ્ડ હિમ. તેમણે તેને બોલાવ્યો. કોલ એટલે બોલાવવું ને કોલ્ડ એટલે બોલાવ્યો. ઓકે, તેમણે તેને બોલાવ્યો અને એન્ડ સેડ, અને કહ્યું. સેડ એટલે કહ્યું. એ સેનું V2 છે. સે એટલે કહેવું. સેડ એટલે કહ્યું. ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. શું કહે છે? ગોપાલ, તું એક બહાદુર છોકરો છે, બ્રેવ બોય છે. ડીડ યુ રિયલી કિલ 7 at a blow?
ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? કે શું તે ખરેખર, રિયલી એટલે ખરેખર, કિલ એટલે મારી નાખ્યા, એક ઘામાં 7ને મારી નાખ્યા? ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી, હા મહારાજ. યોર મેજેસ્ટી એટલે મહારાજાઓને માનપૂર્વક બોલાવવા માટેનો એક શબ્દ છે. યસ યોર મેજેસ્ટી, હા મહારાજ. આઈ ડીડ, મેં મારી નાખ્યા છે. આઈ ડીડ એટલે મેં મારી નાખ્યા છે. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, તું જાણે છે, ધેર આર ટુ ક્રુઅલ, ધેર આર two cruel giants in our kingdom. ક્રુઅલ એટલે ઘાટકી અથવા ક્રૂર. ક્રુઅલ એટલે રાક્ષસો, જાયન્ટ એટલે રાક્ષસો, ને રાક્ષસો કેવા હોય? નિર્દયી, જેના હૃદયમાં દયા નથી, ક્રૂર છે. તો ક્રુઅલનો અર્થ શું થાય? ઘાતકી, ક્રૂર, નિર્દયી. અને જાયન્ટ્સ એટલે રાક્ષસો, અને કિંગડમ એટલે રાજ્ય. જો આ શબ્દ સમૂહ આવ્યો ને, ઇન અવર કિંગડમ, ફ્રેસ આવ્યો ને, હા, તો યુ નો એટલે કે તું જાણે છે, ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, કે આપણા રાજ્યમાં બે ઘાટકી રાક્ષસો છે, ક્રૂર રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ, ટ્રબલ એટલે શું તમને ખબર છે મિત્રો? ટ્રબલ કરવું એટલે હેરાન કરવું. ટ્રબલ કરવું, TROUBLE, ટ્રબલ કરવું એટલે હેરાન કરવું. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેને, ધેમ એટલે તેમને, અહીંયા THEM, ધેમ એટલે તેમને પકડે અને મારે એવું કોઈ જ નથી. There is no one એટલે કે એવું કોઈ જ નથી કે જે તેઓને પકડે અને અથવા તો મારે. તેઓને પકડી શકે અથવા તો તેઓને મારી શકે એવું રાજ્યમાં કોઈ છે જ નથી. ગોપાલ આસ્ક્ડ, ડીડ anyone try to catch them before? શું કહે છે? Did anyone try to catch them before? ગોપાલે પૂછ્યું, શું પહેલાં કોઈ, anyone એટલે કોઈએ પણ, બિફોર એટલે પહેલાં, anyone એટલે કોઈ પણ, ટ્રાય એટલે પ્રયત્ન, ટુ કેચ એટલે પકડવું, ધેમ એટલે તેમને, અને બિફોર એટલે પહેલાં. શું પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાઇડ, રાજાએ જવાબ આપ્યો. રિપ્લાઇડ એટલે જવાબ આપવો. યસ મેની પીપલ ટ્રાયડ, ઘણા લોકોએ ટ્રાઈડ એટલે પ્રયત્નો કર્યા હતા. TRY ટ્રાયનું V2 ટ્રાઈડ, ઓકે, પણ ધે ફેલ્ડ, તેઓ નિષ્ફળ ગયા. ફેલ્ડ એટલે નિષ્ફળ જવું, ઓકે. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક જ સમયે 7 જણને મારી નાખ્યા છે. કે યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ એટલે એક જ સમયે, એક જ વખતે 7 જણને મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, ને રાક્ષસો તો માત્ર 2 જ છે. ધ જાયન્ટ્સ એટલે રાક્ષસો, આર ઓનલી એટલે માત્ર 2 જ છે. રાક્ષસો તો માત્ર 2 જ છે. કિલ ધેમ, તેઓને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. ફરીથી ધ્યાન આપજો. આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. જો ફ્રેસીસ આવ્યો ને, રીચ રિવોર્ડ એટલે એક મોટું ઇનામ. કે તેઓને મારી નાખ, હું તને તેના બદલામાં મોટું ઇનામ આપીશ. ગીવ એટલે આપવું, ગીવ યુ તને આપીશ. અ રીચ રિવોર્ડ એટલે એક મોટું ઇનામ. બદલામાં હું તને, જો અહીંયા આવ્યું છે ભવિષ્યકાળ, આઈ વિલ એટલે હું આપીશ. ભવિષ્યકાળ આઈ વિલ, એ મારી નાખશે તો આપશે એમ. એટલે આઈ વિલ ગીવ યુ રીચ રિવોર્ડ, હું તને એક મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ he was not able to catch or kill giants.
ગોપાલ ન્યૂ એટલે નોનું વીટું. ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ, તે એટલો શક્તિશાળી ન હતો. એબલ એટલે શક્તિશાળી. ABLE એબલ એટલે શક્તિશાળી. ઓકે, તો ગોપાલ જાણતો હતો કે તે એટલો શક્તિશાળી ન હતો અથવા તો એટલો સક્ષમ ન હતો. ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, તે રાક્ષસોને પકડી શકે અથવા તો તેઓને મારી શકે એટલો એ સક્ષમ ન હતો, તાકાતવર ન હતો. બટ ધ કિંગ એન્ડ પણ રાજા અને ધ પીપલ હેડ હાઈ હોપ્સ એટલે આશાઓ. હાઈ હોપ્સ એટલે ઊંચી આશાઓ. હાઈ હોપ્સ એટલે ઊંચી આશાઓ. ફ્રોમ હિમ એટલે કે તેની પાસેથી, એટલે કે ગોપાલ પાસેથી. ફ્રોમ હિમ એટલે કોણ? ગોપાલ. તેની પાસેથી રાજાને અને લોકોને ઘણી ઊંચી આશાઓ હતી એમ. He thought for a long time. તેણે ઘણી વાર સુધી વિચાર્યું. લોંગ ટાઈમ એટલે ઘણી વાર સુધી. થોટ એટલે વિચાર્યું. એ પણ થિંકનું વીટું છે. હી થોટ, તેણે વિચાર્યું ફોર અ લોંગ ટાઈમ. Then he went out in search of the giants. In search of એટલે ની શોધમાં. ફરીથી, in search of એટલે કે ની શોધમાં. સર્ચ કરવું એટલે સીધું તમે મોબાઈલમાં બોલો છો ને, સર્ચ કરવું, ગૂગલ પર સર્ચ કરીએ તો આ સર્ચ એટલે શોધવું. ધેન એટલે કે પછી. હી વેન્ટ આઉટ, તે ગયો, બહાર ગયો. ક્યાં? ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ એટલે કે રાક્ષસોની શોધમાં બહાર ગયો. ઓકે. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. વેન્ડર્ડ એટલે ભટકવું, રખડવું. તે અહીં હિયર એન્ડ ધેર. હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં. બંને અપોઝિટ વર્ડ છે, વિરોધી શબ્દો. હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં. તે અહીંયા અને ત્યાં ભટક્યો. અહીં તહીં ભટક્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ. જોજો આ શબ્દ વાંચો બરાબર ધ્યાનથી. હી રોમ્ડ એટલે ભટક્યો. ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ, પર્વતો અને વેલીઝ એટલે ખીણ. તે પર્વતો અને ખીણોમાં પણ ભટક્યો. બટ હી ફેલ્ડ, પણ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. તે જંગલમાંથી પસાર જઈ રહ્યો હતો. હી વોઝ ગોઈંગ જઈ રહ્યો હતો. બરાબર. થ્રુ એટલે માંથી. ધ ફોરેસ્ટ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ, તેણે રાક્ષસોને જોયા. ક્યાં જોયા? ધેર, ત્યાં, જંગલમાં. તેણે ત્યાં જંગલમાં રાક્ષસોને જોયા. ધે વર અંડર અ ટ્રી. તેઓ ઝાડ નીચે હતા. ધે વર અંડર અ ટ્રી. અંડર અ ટ્રી એટલે ઝાડની નીચે. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ગભરાઈ ગયો. સ્કેર્ડ થઈ જવું એટલે ગભરાઈ જવું. રાક્ષસને જોવું એટલે ગોપાલને પણ ખબર જ હતી કે હું એટલો શક્તિશાળી નહોતો, એટલે એ ગભરાઈ ગયો. સ્કેર્ડ થઈ જવું એટલે ગભરાઈ જવું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે મનમાં કહ્યું. હી સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે શું? તેની જાતને જ કહેવું, અને તે આપણે મનમાં કહીએ છીએ. પોતાની જાતને સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે મનમાં કહીએ છીએ. હી સેડ ટુ, એ મનમાં બોલ્યો, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. ઓ અરે, રાક્ષસો તો ખરેખર બહુ વિશાળ છે. HUGE હ્યુજ એટલે વિશાળ. HUGE એટલે વિશાળ. કદાવર, રાક્ષસો તો બહુ મોટા અને કદાવર હોય ને. હા. ધે લુક ક્રુઅલ. તેઓ ખરેખર ક્રૂર દેખાય છે, નિર્દય, ઘાતકી દેખાય છે. તેઓ કેવા દેખાય છે? એકદમ ક્રુઅલ એટલે ઘાતકી. ઓકે. ધ ટાસ્ક એટલે શું? કાર્ય.
ધ ટાસ્ક ઇઝ, કાર્ય કેવું હતું? રિયલી ટફ, ખૂબ જ અઘરું હતું. રાક્ષસોને મારવાનું ટાસ્ક કેવું હતું? ખરેખર ટફ હતું, અઘરું હતું. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સાથે લડી શકતો નથી. એટલે ગોપાલ કંઈ 2 રાક્ષસો સાથે, આટલા કડાવર, આટલા તાકાતવર રાક્ષસો સાથે કેવી રીતે લડી શકે? એટલે પોતે જ કહે છે કે આઈ કાન્ટ ફાઇટ, હું લડી શકતો નથી, ફાઇટ કરું, બરાબર ને? કાન્ટ એટલે લડી શકતો નથી, વિથ ધેમ. ઓકે, નેક્સ્ટ. હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડી વાર સુધી વિચાર્યું. હી થોટ ફોર અ વાઇલ એટલે થોડી વાર સુધી વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે મનમાં કહ્યું. હી થ્રુ, તેણે ફેંક્યું. થ્રુ એ થ્રોનું V2 છે, બરાબર? થ્રો એટલે ફેંકવું અને થ્રુ એટલે ફેંક્યું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એટલે તેઓની તરફ. સ્ટોન એટલે પથ્થર. તેણે કેટલાક થોડા પથ્થરો તેઓની તરફ ફેંક્યા. એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, અને ઝાડની પાછળ પોતે છુપાઈ ગયો. હિમસેલ્ફ એટલે પોતે છુપાઈ ગયો. હિડ એટલે છુપાઈ જવું. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઉઠ્યો. વન જાયન્ટ ગોટ અપ એટલે ઉઠ્યો. એન્ડ આસ્ક્ડ ધ અધર, અને બીજાને પૂછ્યું. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો. નો આઈ ડીડન્ટ, ના મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ, તે ફેંક્યા છે. હી શાઉટેડ, તે મોટેથી બૂમ પાડી. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તું મારા તરફ પથ્થર કેમ ફેંકી રહ્યો છે? એટ મી એટલે મારા તરફ. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પહેલા રાક્ષસે કહ્યું. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કાંઈ પણ કર્યું નથી. પહેલા રાક્ષસે શું જવાબ આપ્યો? કે મેં કાંઈ પણ કર્યું નથી. એનીથિંગ એટલે કંઈ પણ, અને આઈ ડીડ નોટ એટલે મેં કર્યું નથી. યુ થ્રો ધ સ્ટોન્સ એટ મી, તે જ મારા તરફ પથ્થર ફેંક્યા છે. ધે બિગેન ટુ ફાઇટ, તેઓએ લડાઈ કરવાની શરૂ કરી. તેઓ ઝઘડવા લાગ્યા. ધે બિગેન ટુ ફાઇટ, તેઓએ લડવાનું શરૂ કર્યું. બિગિનનું V2 બિગેન. ધે ફોટ ફાયરસલી એન્ડ કિલ્ડ ઈચ અધર. ધે ફોટ ફાયરસલી એટલે તેઓ ઉગ્રતાથી લડ્યા, ખૂબ ગુસ્સાથી એકબીજાની સાથે લડ્યા. અને કિલ્ડ ઈચ અધર, અને એકબીજાને મારી નાખ્યા. તો ચાલો મિત્રો, તમને આજે આ ચેપ્ટરમાં સમજ પડી ને? તો હવે બાળમિત્રો, તમારે આ પાઠને ધ્યાનથી એકવાર બરાબર વાંચી જવાનું છે. દરેક શબ્દનું સાચું ઉચ્ચારણ કરવાનું છે. ન આવડે તે શબ્દો ઉપર સર્કલ કરવાનું, નોટ કરવાની. ઓકે, બાય મિત્રો.